આ તરફ અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વોટર મેટ્રો કાર્યરત થાય તો નવાઈ નહીં. એએમસીએ વોટર મેટ્રો માટે કામગીરી શરૂ કરી છે. સાબરમતી નદીમાં ફેઝ 1 રિવરફ્રન્ટનું કામ જ્યાં પૂર્ણ થયેલું છે ત્યાં વોટર મેટ્રો દોડાવી શકાય કે કેમ તેના માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું કામ શરૂ થયું છે. અમદાવાદ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે સંકલન કરી આ કામ શરૂ કરાયું છે. પ્રથમ તબક્કામાં ફેઝ 1 સુધી વોટર મેટ્રો રહેશે. બાદમાં ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. કોમનવેલ્થ સુધીમાં અમદાવાદની આ સાબરમતી નદીમાં વોટર મેટ્રો અથવા તો વોટરવેઝનો ઉપયોગ કરી ટ્રાન્સપોર્ટ અને પરિવહનની પ્રક્રિયા શરૂ થાય તો નવાઈ નહીં. કારણ કે અમદાવાદ કોર્પોરેશને ચાલુ બજેટની અંદર 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાં વોટર મેટ્રો આ વાસણા બેરેજથી લઈ અને ફેઝ 1નું કામ જ્યાં સુધી પૂરું થયેલું છે ત્યાં સુધી વોટર મેટ્રો દોડાવવા માટે એની ફિઝિબિલિટી છે કે કેમ તેની ચકાસણી માટે આ રકમની ફાળવણી કરવામાં આવી છે. અત્યારે પ્રાથમિક તબક્કામાં અમદાવાદ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે સંકલન કરી આ સાબરમતી રિવરફ્રન્ટની અંદર એટલે કે સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડાવી શકાય કે કેમ તેના માટેનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ.